या देवी सर्वभूतेषु स्कन्दरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। નમસ્તે, મારું નામ દ્રષ્ટિ પંડિત છે. અત્યારે નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે. નવરાત્રિનો પર્વ એટલે માતા દુર્ગા દેવીની આરાધનાના દિવસો. આજે માતાનો 5મો દિવસ છે, સ્કંદ માતાનો દિવસ. એ દુર્ગા દેવીનું જ એક સ્વરૂપ છે. એનું એક નામ ગુણપદ્મા છે. ગુણપદ્મા એટલે કમળ જેવી. માતાના 4 ભુજા છે. 4 ભુજામાંથી 2 ભુજામાં કમળ છે અને 1 ભુજામાં બાળ સ્વરૂપ છે. એવું કહેવાય છે કે માતાએ કાર્તિકેય ભગવાનને જન્મ આપ્યો હતો, જે દેવોના સેનાપતિ ગણાય છે. સ્કંદ માતા એ માતૃત્વ અને સંરક્ષણનું પ્રતીક છે. સ્કંદ માતા તાપોનું શમન કરનાર દેવી છે અને સમૃદ્ધિ અને સુખ આપનાર છે. પિતૃદોષ તથા પરિવારની દરેક સમસ્યાઓનું નિરાકરણ કરનારી સ્કંદ માતાને આપણે નમન કરીએ, આપણે એમને વધામણી કરીએ. આ માતાની પૂજા પીળા રંગના ફૂલોથી થાય છે અને એમને કેળા તથા અન્ય ફળો અર્પણ થાય છે. પંચ ઋષિ માર્કંડેય, વશિષ્ઠ, વ્યાસ, દુર્વાસા તથા અગત્ય, પંચ તત્વો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, એમના દેવો શિવ, ગણપતિ, સૂર્ય, વિષ્ણુ તથા દેવી દરેક સ્કંદ માતાના સ્વરૂપને શોભાવે છે. તો આવો 20/10/24ના રોજ શ્રી મંડળ દ્વારા આયોજિત નવચંડી હવનમાં આપણે નવદુર્ગાના 5મા સ્વરૂપના આશીર્વાદ લેવા, એમની વધામણી કરવા સૌ પધારો એવું મારું ભાવભીનું આમંત્રણ છે. શ્રી સ્કંદ માતાએ નમઃ.